અને હવે વાત કરીશું અમદાવાદની કે જ્યાં ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે। મુશળધાર વરસાદની ગતિ હવે ધીમી પડી રહી છે, ત્યારે રાત્રે અમદાવાદ પાણીમાં તરબોળ થઈ ગયું હતું। હજી પણ અનેક જગ્યાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। અમદાવાદના ઓટો ગેરેજ, ઓટો વર્કશોપ પર બંધ ગાડીઓનો ખડગલો જામી ગયો છે। અનેક વિસ્તારોમાં હજી પણ વરસાદી પાણી ભરાયા છે। અમદાવાદમાં વરસાદની આફત હજી પણ યથાવત છે, કારણ કે હજુ 2 દિવસનું રેડ એલર્ટ અમદાવાદ માટે આપવામાં આવ્યું છે। અમદાવાદના ઘણા એવા રસ્તાઓ છે કે જે હજી પણ સ્વિમિંગ પુલ જેવા છે, જ્યાં વ્યક્તિ તરી શકે એટલું પાણી ભરાયું છે, પરંતુ હજી 2 દિવસની આગાહી આપવામાં આવી છે, જેની સાથે જ મુખ્યમંત્રી દ્વારા પણ तुरंत ज આજરોજ વહેલી સવારે આ પૂરગ્રસ્ત અથવા તો વરસાદી આફતને લઈને મહત્વની બેઠક પણ બોલાવવામાં આવી હતી। અને સાથે ટીવી 13 ગુજરાતી પણ આપ તમામ દર્શકોને કહી રહ્યું છે કે આવનારા 2 દિવસ ભારેથી અતિ ભારે રહી શકે છે। વિનંતી છે આપને કે જો જરૂર ન હોય તો આપ પણ આપના ઘરની બહાર ન નીકળો, પરંતુ હજી એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં અમદાવાદમાં ભારે પાણી ભરાયેલા છે, જળબંબાકારની સ્થિતિ છે। વરસાદ હવે ધીમો પડી રહ્યો છે, પરંતુ એ છતાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા છે। આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે અલગ અલગ વિસ્તારોથી આપણી સાથે જોડાયા છે સંવાદદાતા ભાવેશ અને સંવાદદાતા મૌલિક। બંનેની પાસે જઈશું। સૌથી પહેલા શરૂઆત કરીશું મૌલિક આપની સાથે। આપની પાસે હું આવવા માંગીશ। સૌથી પહેલા જણાવશો કે આપ કયા વિસ્તારમાં છો અને હવે પરિસ્થિતિ શું છે? મૌલિક। ગઈકાલે રાત્રે વરસાદની શરૂઆત થઈ હતી, લગભગ 7 વાગ્યાથી અને 7 થી 10 દરમિયાન રાત્રે વરસાદ વરસ્યો હતો। ત્યારે આજે પણ કંઈક એ જ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં જોઈ શકાય છે। પવન સાથે અત્યારે વરસાદ છે અમદાવાદના ગોતા વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। આ ગોતા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં પવનની સાથે જે વરસાદ છે તે વરસતો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત રાણીપ છે, ચાંદલોડિયા છે, ઘાટલોડિયા છે, આ તમામ વિસ્તાર છે ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ પવન સાથે વરસાદ વરસતો છે તે જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જે વરસાદની શરૂઆત છે તે થઈ છે અને વહેલી સવારથી જ ક્યાંક ભારે ઝાપટા સ્વરૂપે તો ક્યાંક ધીમો વરસાદ છે તે હતો, પરંતુ અત્યારે જે એસજી હાઈવેનો વિસ્તાર છે ત્યાં પવન સાથે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પાણી છે તે પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને બોપલ તરફના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલા જોવા છે તે મળી રહ્યા છે। સાથે સાથે ગુરુકુળ વિસ્તારના જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। એટલે આજે દિવસ દરમિયાન જે વરસાદ થયો અને ગઈકાલે જે વરસાદ થયો તેના કારણે હજુ પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં બિલકુલ મૌલિક, એટલે હજુ પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે પાણી ભરાયેલા છે। આપણી સાથે ભાવેશ પણ જોડાઈ ચૂક્યા છે। ભાવેશ, તમારી પાસેથી જાણવા માંગીશ, આપ કયા વિસ્તારમાં છો, ત્યાં ક્યારથી પાણી ભરાયેલા હતા અને હવે હાલની પરિસ્થિતિ શું છે? ભાવેશ। જે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે અલગ અલગ વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો આપણે આજે જોયા। અત્યારે આપણે વાત કરીએ તો આપણે મણિનગર વિસ્તારમાં છીએ। મણિનગર વિસ્તાર આમ તો પૂર્વ જે અમદાવાદ આવેલું છે તેનું સૌથી પોશ વિસ્તાર ગણવામાં આવે છે, પરંતુ પોશ વિસ્તારમાં આવેલા મણિનગરની આપણે આ ખરી વાસ્તવિકતા બતાવી રહ્યા છે। અરમાન 28 આ જે ફ્લેટ છે તે ગોપાલ ચોક પાસે આવેલો છે અને તે ફ્લેટના પાર્કિંગમાં એટલે કે બેઝમેન્ટમાં કમસે કમ 12 થી 13 ફૂટ સુધી પાણી ભરાઈ ચૂક્યું છે। ગઈકાલથી આ પાણી ભરાયેલું છે અને જે પંપ છે તેના થકી આ પાણી કાઢવામાં આવી રહ્યું છે। અને આ વિસ્તારમાં વાત કરીએ તો બપોર સુધી કેડસમાં પાણી હતા, ધીમે ધીમે પાણી ઓસર્યા છે, પરંતુ આ બેઝમેન્ટ આપણે જોઈ શક્યા છીએ કે માત્ર 1 ફૂટ જેટલી જગ્યા બાકી રહી છે। બાકીની તમામ જે જગ્યા છે તે પાણીથી ભરાયેલી છે। કલાકોથી આ પંપ ચાલી રહ્યું છે, છતાં પણ પાણી હજી ઓસર્યું નથી, એટલે કે ખૂબ જ ગંભીર બાબત આ કહી શકાય। આ વખતે જે પ્રકારે વરસાદે અલગ અલગ વિસ્તારોમાં પોતાનું તાંડવ બતાવ્યું છે અને જેના કારણે શહેરનું જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। પૂર્વ વિસ્તારમાં વાત કરીએ તો હાલની સ્થિતિએ હાટકેશ્વર, અજીત મિલ 4 રસ્તા, નિકોલ, ઓઢવ આ તમામ જે જગ્યાઓ છે કે જ્યાં પાણી ભરાયેલા હતા તે પાણી ઓસરી ચૂક્યા છે, પરંતુ આ જે ફ્લેટનું બેઝમેન્ટ છે તે બેઝમેન્ટ હજુ પણ પાણીમાં ગરકાવ છે। હવે કેટલા કલાકે આ પાણી અહીંયાથી નીકળશે તે કહેવું અશક્ય છે, પરંતુ સ્થાનિક ધારાસભ્ય અને કાઉન્સિલો દ્વારા સતત અહીંયા મુલાકાત લેવામાં આવી અને લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તમારા પ્રશ્નોના જે સમસ્યાના નિરાકરણ અમે ખડે પગે હાજર છીએ, પરંતુ આ જે દ્રશ્યો છે તે બતાવે છે કે વરસાદે કેટલી હદે અમદાવાદ શહેરને નુકસાન પહોંચાડ્યું છે। જી બિલકુલ ભાવેશ,
અને આભાર મૌલિક અને ભાવેશ તમામ માહિતીઓ આપવા બદલ. તો હાલની જો વાત કરવામાં આવે, અમદાવાદમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. અમદાવાદની કરી રહ્યા છીએ આપણે વાત. અમદાવાદમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં હાલ વરસાદી પાણી ભરાયા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.